એટલે બાંગરવા સાહેબે અમને બહુ યોગ્ય અને સરસ રીતે અમારી આ જે અરજી હતી એનો નિકાલ કરવા માટે વ્યવસ્થા કરી દીધી અને EOWમાં અમારો કેસ સોંપ્યો. હવે EOWમાં અમારો કેસ સોંપ્યો ત્યાર પછીથી EOWના તપાસનીશ અધિકારી કોઈ ગરચર સાહેબ છે અને એમના આસિસ્ટન્ટ કોઈ મલેક સાહેબ છે. આ બંને છેલ્લા 8 મહિનાથી આ અમને બોલાવી અને સામેવાળાઓને બોલાવી અને પરસ્પર સમજૂતીના બહાના હેઠળ અમને અવારનવાર વ્યાપારીકરણ કરી અને અમને એવી ધમકીઓ આપતા હતા કે ભાઈ આમાં તો અમે 2 પૈસા દઈ નહીં, તમારે લેવા પડશે, નકર અમારી પાસે બધી જ સત્તા છે, અમને ગવર્મેન્ટે 2 સ્ટાર રમતા નથી આપ્યા, અમારે પણ પરિવાર છે, જે રકમ આવશે એમાં 50% કરવામાં આવશે અને તમે 35 લાખ લઈ લો. પહેલાં 20 લાખથી ચાલુ કર્યું, પછી 25 લાખ, પછી 30 લાખ, પછી ક્રમશઃ વધતા ગયા 35 લાખ ને 50 લાખ સુધી અમને ઓફર કરી. અમે એને કીધું કે ભાઈ અમારે તો અમારી યોગ્ય રકમ જે અમારે વર્ષો પહેલાંની લેવાની છે એ રકમ અમને મૂળભૂત અમારી પરત મળી જાય, આનાથી વિશેષ અમારે કાંઈ જોતું નથી અને અમારે જે અમારી રકમ છે અમારો ન્યાય મળવા પાત્ર થાય એ અંગે અમે આજે પણ પોલીસ કમિશનર સાહેબને મળી અને પાછી બીજી અરજી અમે આપી છે ફરિયાદની. અને અમારી માત્ર માગણી મીડિયાના ભાઈઓ સમક્ષ અને એટલી જ હેતુ છે અમારો કે આની ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને અમને એવી પણ ધમકીઓ આપેલ શ્રી ગરચર સાહેબ અને શ્રી મલેક સાહેબે કે અમારી પાસે તમે અમને ઓળખતા નથી, અમારી રાજકીય પહોંચ પણ એટલી છે, અમારા ઉપરી અધિકારીઓ પણ અમારું કાંઈ નહીં બગાડી શકે, તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજો અને બાપ દીકરાને ગમે એ રીતે અમે ગમે ત્યાં ફિટ કરી દેશો. આવું મને અને મારા પુત્રને અવારનવાર ધમકી આપી હતી. એનાથી થાકી અને પરવશ થઈ અમને ટોર્ચર એવી રીતે કરવામાં આવતા હતા, અહીંયા બોલાવીને અમને 8-8 કલાક બેસાડતા હતા અને એ અંગે CCTV કેમેરા છેલ્લા 8 મહિના જો મીડિયાવાળા ભાઈઓ જો ક્રાઇમ બ્રાન્ચના તપાસે EOWના તો અમને સામાવાળાને જે પીઠબળ પૂરું પાડે રાજકીય આર્થિક એવા તમામ મોટા વેપારીઓ જે રાજકીય અંચળો ઉઠીને બે છે, સંતો મહંતો સાથે ફોટા પડાવે છે, સામાજિક પ્રતિષ્ઠાઓ NGO ચલાવે છે, આવા લોકો સીધા એવું અમને કહે છે કે અમારી રાજકીય પોર્ટ્રેટ દિલ્હી સુધી છે, તમે અમારું કાંઈ બગાડી નહીં શકો. આવી અમને ધમકીઓ ગરચર સાહેબના માધ્યમ દ્વારા એ લોકો પણ આપતા હતા અને ગરચર સાહેબ એમાં માધ્યમ બનતા હતા. અરે મારા જેવા તો અનેક લોકો છે, મને તો આજે જ જાણવા મળ્યું. હું તમને એક કહી આ તો હું એક શરૂઆત કરી રહ્યો છું, મારા પછી રોજ તમને આવા 2 કેસ મળશે જે તમને ગરચર સાહેબ વિરુદ્ધના તમને બયાન આપશે અને પુરાવાઓ સાથે આપશે. પૈસાની લોભામણી લાલચ મને અવારનવાર આપી છે, કાં દિયો ને કાં લ્યો અને કાં નીકળી જાવ અહીંથી, બાકી અમારી પાસે બધી સત્તા છે. આ કેસ અમે બી સમરી પણ ભરી શકશું અને કેસ ફાઇલે પણ કરી શકશું, તમારી થાય ત્યાં કરી લેજો. આવી અમને અવારનવાર ધમકીઓ ગરચર સાહેબે અને એના આસિસ્ટન્ટ મલેકભાઈ આપેલી છે. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ TV ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.